દરેક દેશમાં કારણો અલગ અલગ હોય પણ પરિણામ એક જ છે, ડિપોર્ટેશન. કોનું? તો ભારતીયોનું, ગુજરાતીઓનું. પહેલું, વિદેશ કોઈ ગેરંટેડ સોલ્યુશન નથી. 24,600 લોકો જેઓ સપના સાથે ગયા હતા તેઓ પરત આવ્યા. તમે કેટલા પણ યોગ્ય હો, સિસ્ટમ ક્યારે બદલાશે તે કોઈ જાણતું નથી. બીજું, એજન્ટ પર આંધળો વિશ્વાસ જીવન બરબાદ કરી શકે છે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ગ્લોબલ ગુજરાતી, જે ભારતની બહાર સપનું જોઈ રહ્યા છે પોતાના ભવિષ્યનું, અને હાલ ભારતની બહાર રહી રહ્યા છે કેનેડા, ઓસ્ટ્રેલિયા યા અમીરાત દેશોમાં. તો મિત્રો, વિડીયો પૂરો જોજો. આ વિડીયો તમારું ભવિષ્ય બદલી નાખશે. મિત્રો, સપનાઓની સાથે નીકળેલા લાખો ભારતીયો અમેરિકાની સિલિકોન વેલી, કેનેડાના ટોરેન્ટો અને બ્રિટનના લંડન અને સાઉદીના રિયાદ, દરેક ખૂણે આપણા લોકો છે, ભારતીયો છે, ગુજરાતીઓ છે. પણ મિત્રો, ડિસેમ્બર 2025ના રોજ જ્યારે ભારતની સંસદમાં એક આંકડો રજૂ થયો ત્યારે રૂમમાં ચોપ્પી છવાઈ ગઈ. 81 દેશોમાંથી 24,600થી વધુ ભારતીયો માત્ર એક વર્ષમાં પરત મોકલાયા. ઘણું જ ચિંતાજનક. સાઉદી અરેબિયાએ જ 11,000 લોકોને ડિપોર્ટ કર્યા. અમેરિકાએ 3,812, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે. કેનેડામાં મોટા પાયે વિદ્યાર્થીઓને પરત મોકલવાનો સિલસિલો શરૂ થયો છે. બ્રિટનમાં નવી સરકારે ઇમિગ્રેશન પર કડક સ્ટાન્સ લીધો છે. પણ આ આંકડા બહાર આવ્યા નહીં. મીડિયાએ હેડલાઇન નહોતી બનાવી ગુજરાતમાં, ભારતમાં, અને આ મીડિયાએ આનો કવરેજ જ ન કર્યો. આપણા સુધી આ સત્ય પહોંચ્યું જ નથી. આજે આપણે વાત કરીશું સંસદીય બોર્ડની મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સની ઓફિશિયલ ડેટાની, જે સત્ય છુપાવવામાં આવ્યું, જે વાસ્તવિકતા આપણા સુધી પહોંચાડી જ નહીં. આપણે પૂરી જોઈશું. મિત્રો, વિડીયો પૂરો જોજો. હવે વાત કરીએ મિત્રો, રાજ્યસભામાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એક્સટર્નલ અફેર્સ કીર્તિ વર્ધનસિંહે લેખિતમાં જવાબ રજૂ કર્યો. એમણે લખ્યું, ભારતીય વિરોધ અને દેશ નિકાલના વિવિધ કારણો છે. વિઝા કે રેસિડેન્સી કાર્ડની માન્યતા કરતાં વધુ રોકાણ, વર્ક પરમિટ વિના કામ કરવું, શ્રમ નિયમોનું ઉલ્લંઘન કરવું, એમ્પ્લોયર પાસેથી ભાગી જવું, નાગરિક કે ફોજદારી કેસોનો સામનો કરવો. અને જ્યારે દેશવાર આંકડા આવ્યા ત્યારે એક ચોંકાવનારી તસવીર બહાર આવી. સાઉદી અરેબિયા સૌથી આગળ છે મિત્રો. એમાં 11,000થી વધુ ભારતીયોને 2025માં જ ડિપોર્ટ થયા. રિયાદમાંથી 7,019 અને જેદાહમાંથી 3,865. આ માત્ર એક વર્ષનો આંકડો છે મિત્રો. પરંતુ છેલ્લા 5 વર્ષની તસવીર જોઈએ તો વધુ ચિંતાજનક અને ભયાનક છે. 2021માં 8,887, 2022માં 10,277, 2023માં 11,486 અને 2024માં 9,206 અને 25માં 7,019. કુલ મળીને લગભગ 47,000 ભારતીયો માત્ર સાઉદીમાંથી પરત મોકલાયા. કારણો સ્પષ્ટ છે મિત્રો. વિઝા ઓવરસ્ટે, ઇકામા એટલે કે રેસિડેન્સ પરમિટ એક્સપાયરી, વર્ક પરમિટ વાયોલેશન અને લેબર લોનું ઉલ્લંઘન. પણ સૌથી મોટું કારણ છે નીતાકત પોલિસી. આ સરકારી નિયમ સાઉદી નાગરિકો માટે નોકરીને અનામત રાખે છે. જ્યારે કોઈ પ્રોજેક્ટ બંધ થાય, કંપની ડાઉનસાઇઝ કરે, ત્યારે પહેલા વિદેશી કામદારો બહાર. કોઈ નોટિસ નહીં, કોઈ સેવરન્સ પે નહીં, માત્ર સ્પોન્સરશિપ કેન્સલેશન અને 72 કલાકમાં દેશ છોડવાનો આદેશ. ઘણું જ દુઃખદ. યુએઈ મિત્રો બીજા નંબરે છે આમાં. 2025માં 1,469 ભારતીયો ડિપોર્ટ થયા. આ આંકડો નાનો લાગે પણ ટ્રેન્ડ જુઓ મિત્રો. 2021માં 358, 2022માં 587, 2023માં 666, 2024માં 899 અને હવે 1,469. દર વર્ષે સતત વધારો. 5 વર્ષમાં કુલ 3,979 ભારતીયો યુએઈમાંથી પરત મોકલાયા. દુબઈ, અબુધાબી, શારજહાં, દરેક એમિરેટમાં આ સંખ્યા વધી રહી છે. કારણ છે કે એમિરેટાઇઝેશન પોલિસી. યુએઈ સરકાર હવે ખાનગી સેક્ટરમાં પણ લોકલ હાયરિંગને પ્રાયોરિટી આપે છે. જે કંપનીઓ આ નિયમ નહીં પાડે તેમને પેનલ્ટી. અને યુએઈમાં ડિપોર્ટેશન પ્રોસેસ અત્યંત ઝડપી છે. સ્પોન્સર નોટિસ આપે, ઇમિગ્રેશન ઓર્ડર આવે અને 14 દિવસમાં દેશ છોડવો પડે. કોઈ લાંબી કોર્ટ હિયરિંગ નહીં, કોઈ અપીલ નહીં. હવે મિત્રો આવીએ અમેરિકા તરફ. અમેરિકામાં 2025માં 3,812 ભારતીયો ડિપોર્ટ થયા. આ આંકડો છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ છે. ઘણો ચિંતાજનક છે, સૌથી ભયાનક છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હેઠળ ઇમિગ્રેશન અને ઇન્ફોર્મેન્સ નાટકીય રીતે વધ્યું છે. ડોક્યુમેન્ટ ચેકિંગ, વિઝા વેલિડિટી, વર્ક ઓથોરાઇઝેશન ઓવરસ્ટે પર કડક નજર. સિટી વાઇઝ આંકડા જોઈએ તો વોશિંગ્ટન ડીસીમાંથી 3,414 લોકો,
હ્યુસ્ટનમાંથી 234 અને બાકીના શહેરોમાંથી 164 ભારતીયો ડિપોર્ટ થયા છે. મોટાભાગના પ્રાઇવેટ સેક્ટર એમ્પ્લોઈઝ હતા. H1B વિઝા ધારકો હતા, જેમની નોકરી તો ગઈ પણ 60 દિવસમાં નવી નોકરી ન મળી. સ્ટુડન્ટ વિઝા પછી વર્ક પરમિટ ન મળી અને એસાઇલમ ક્લેમ કર્યો પણ રિજેક્ટ થયો. અને બીજા હતા વિઝા ઓવરસ્ટે કરનારા, જેમને સિસ્ટમે પકડી લીધા. અમેરિકન ડ્રીમ આજે મિત્રો હજારો ભારતીયો માટે તૂટેલું સપનું બની ગયું છે. અને મિત્રો તે આપણા લાખો ભારતીયો અને ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. હવે મિત્રો વાત કરીએ કેનેડાની. કેનેડાની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં કેનેડા ભારતીય વિદ્યાર્થીઓનું પ્રિય ડેસ્ટિનેશન હતું. 2022-23માં જ લગભગ 3,20,000 ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડામાં પ્રવેશ મેળવ્યો હતો એજ્યુકેશન માટે. પણ મિત્રો હકીકત શું છે? ઘણા પ્રાઇવેટ કોલેજો શંકાસ્પદ ડિપ્લોમા પ્રોગ્રામ્સ અને જ્યારે કોર્સ પૂર્ણ થાય ત્યારે વર્ક પરમિટ ન મળે. પરિણામ હજારો વિદ્યાર્થીઓએ એઝાઇલમ ક્લેમ કર્યા, રિલિજિયન્સ પર્સિક્યુશનના દાવા કર્યા, પોલિટિકલ વાયોલન્સના દાવા કર્યા, પણ મોટા ભાગના કેસ રિજેક્ટ થયા કારણ કે ભારત પર્સિક્યુશન કન્ટ્રી નથી. અને પછી આવે છે ડિપોર્ટેશન નોટિસ. 14 દિવસમાં કેનેડા છોડો, નહીતર ફોર્સ્ડ રિમૂવલ. આ સ્ટુડન્ટમાં મોટો ભાગ ગુજરાત અને પંજાબનો છે મિત્રો, જે ઘણું જ ચિંતાજનક છે. જેમને 15 થી 20 લાખ રૂપિયા ખર્ચ્યા, પરિવારોએ જમીન ગીરવે મૂકી અને આખરે કોઈ રિફંડ નહીં, માત્ર એક ફ્લાઇટ ટિકિટ પાછા ભારત, અમદાવાદ યા જલંધર. હવે વાત કરીએ મિત્રો યુકેમાં. તો યુકેમાં પણ પરિસ્થિતિ બદલાઈ રહી છે. બ્રેક્ઝિટ પછી બ્રિટનની ઇમિગ્રેશન પોલિસી નાટકીય રીતે બદલાઈ રહી છે. ટિયર 2 વિઝાની શરતો સખત થઈ. સ્ટુડન્ટ વિઝા પછી વર્ક ઓપોર્ચ્યુનિટી ઘટી અને 2019 પછી હોસ્ટાઇલ એન્વાયરમેન્ટ પોલિસી હેઠળ સખત એન્ફોર્સમેન્ટ. 2025માં પણ સરકારે નવા નિયમો જાહેર કર્યા. સ્કિલ્ડ વર્કર વિઝા માટે સેલરી થ્રેશહોલ્ડ વધાર્યું, ફેમિલી વિઝા માટે ઇન્કમ રિક્વાયરમેન્ટ વધાર્યું અને સ્ટુડન્ટ વિઝાની કેટેગરીમાં બદલાવ કર્યો. પરિણામે હજારો ભારતીયો જો વર્ષોથી યુકેમાં હતા તેમનું સ્ટેટસ એક રાતે અનસર્ટન બની ગયું. હવે વાત કરો મિત્રો મ્યાનમારનો એક કેસ જે ખૂબ જ અલગ છે. 2025માં 1591 ભારતીયો મ્યાનમારમાંથી ડિપોર્ટ થયા. આમાં મોટા ભાગના સાયબર ક્રાઇમ કેસોમાં ફસાયેલા યુવાનો હતા. નકલી જોબ ઓફરની લાલચમાં મ્યાનમાર ગયા અને ત્યાં સાયબર સ્લેવરી કેમ્પમાં ફસાઈ ગયા. તેમને ફોર્સ્ડ લેબરમાં રાખવામાં આવ્યા ઓનલાઈન ફ્રોડ કરવા માટે. અને જ્યારે તેઓ છટકી શક્યા કે સરકારે રેસ્ક્યુ ઓપરેશન કર્યું ત્યારે પાછા લાવવામાં આવ્યા. આવા બીજા 305 કેસ કંબોડિયામાં પણ નોંધાયા છે. હવે વાત કરીએ મલેશિયામાં. તો મલેશિયામાં 1485 ભારતીયો 2025માં ડિપોર્ટ થયા. બહેરીનમાં 764, થાઇલેન્ડમાં 481. દરેક દેશમાં કારણો અલગ અલગ હોય પણ પરિણામ એક જ છે, ડિપોર્ટેશન. કોનું? તો ભારતીયોનું, ગુજરાતીઓનું, પંજાબીઓનું, દરેક ભારત. વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ડિપોર્ટેશન યુકેમાંથી 170 સ્ટુડન્ટ, ઓસ્ટ્રેલિયામાંથી 114 અને રશિયામાંથી 82, યુએસમાંથી 45. આ આંકડા બતાવે છે કે સ્ટુડન્ટ વિઝા પર જનારા હજારો વિદ્યાર્થીઓ પરત મોકલાઈ રહ્યા છે અન્ય દેશોમાંથી. હવે મિત્રો પ્રશ્ન એ છે કે જ્યારે 11,000 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવે છે સાઉદીમાંથી, ત્યારે કોઈ ચર્ચા થતી નથી. પણ મિત્રો અમેરિકામાંથી 3,812 ડિપોર્ટેશનની ચર્ચા બને છે, મોટા સમાચાર બને છે. તો મિત્રો એનો જવાબ સરળ છે. સાઉદીમાં ડિપોર્ટ થનારા મોટા ભાગે બ્લુ કોલર વર્કર્સ છે, કન્સ્ટ્રક્શન લેબર્સ, ડ્રાઈવર્સ છે, હાઉસ કીપિંગ સ્ટાફ છે, રિટેલ વર્કર્સ છે. તેમની પાસે સોશિયલ મીડિયા નથી, વોઇસ નથી, લીગલ રિસોર્સ નથી અને ડિપોર્ટેશન પ્રોસેસ ત્યાં અત્યંત ઝડપી છે. સ્પોન્સરશિપ કેન્સલ થાય, પાસપોર્ટ જપ્ત કરવામાં આવે અને 72 કલાકમાં ફ્લાઇટમાં બેસાડી દેવામાં આવે. કોઈ કોર્ટ નહીં, કોઈ અપીલ નહીં, કોઈ મીડિયા નહીં. અને અમેરિકામાં ડિપોર્ટ થનાર મોટા ભાગે H1B વિઝા ધારકો છે. એન્જિનિયર્સ, ડોક્ટર્સ, આઈટી પ્રોફેશનલ્સ, એજ્યુકેટેડ્સ, સોશિયલ મીડિયા પર એક્ટિવ, લીગલ રિસોર્સ. જ્યારે તેમનું ડિપોર્ટેશન થાય તો લિંક્ડઇન પર પોસ્ટ આવે, ટ્વિટર પર ટ્રેન્ડ થાય, ન્યૂઝ ચેનલ પર કવર થાય. આ મિત્રો ક્લાસ બેઝ રિયાલિટી છે. પણ મિત્રો એક વાસ્તવિક કેસ સમજો. રાજેશ 28 વર્ષ, ગુજરાતનો, 2022માં કેનેડાની પ્રાઇવેટ કોલેજમાં બિઝનેસ મેનેજમેન્ટ ડિપ્લોમા માટે ગયો. 15 લાખ રૂપિયા ફી, પરિવારે ખેતરની 2 વીઘા જમીન ગીરવે મૂકી, બેંકમાંથી લોન લીધી. એજન્ટે કહ્યું કે કોર્સ પછી 3 વર્ષનું વર્ક પરમિટ ગેરંટેડ છે, પછી PR સરળ છે. અને 2024માં કોર્સ પૂર્ણ થયો ત્યારે ખબર પડી કે આ પ્રોગ્રામ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે એલિજિબલ જ નથી. એજન્ટે આ વાત કરી જ નહોતી. હવે રાજેશ મૂંઝાય છે કેનેડામાં, પરિવારને કહી શકતો નથી, નિરાશ થયો, મિત્રોની સલાહથી એઝાઇલમ ક્લેમ ફાઇલ કરી.
ગુજરાતમાં રિલિજિયસ પ્રોસિક્યુશનનો દાવો 2 વર્ષ કેસ ચાલ્યો. તે દરમિયાન તેને કેસમાં જોબ કરી, કોઈ રેસ્ટોરન્ટમાં વેટર તરીકે જોબ કરી, વેરહાઉસમાં પણ પેપર પેકેજિંગનું કામ કર્યું. $12 પર કલાક. માંદગી આવે તો 2 કલાક રોવે, પરિવારને કહે બધું સારું છે. PR પ્રોસેસ થઈ રહી છે અને સપ્ટેમ્બર 2025માં એસાઇલમ કેસ રિજેક્ટ. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશીપ કેનેડાની નોટિસ આવે છે. 14 દિવસમાં કેનેડા છોડો, નહીતર ફર્સ્ટ રિમૂવલ. કોઈ રિફંડ નહીં, કોઈ કમ્પન્સેશન નહીં, માત્ર એક ફ્લાઇટ, અમદાવાદની ટિકિટ. ઓક્ટોબર 2025માં પરત આવ્યો. 15 લાખની લોન હજુ પણ ચાલુ છે. પરિવાર દર મહિને 25,000 રૂપિયા ચૂકવી રહ્યો છે અને રાજેશ અમદાવાદમાં 12,000 રૂપિયા મહિનાની નોકરી શોધી રહ્યો છે. આ એક સ્ટોરી નથી મિત્રો, આ હજારો રાજેશની વાસ્તવિકતા છે ગુજરાતમાં, પંજાબમાં. આ એક સ્ટોરી નથી, આ હજારો રાજેશની વાસ્તવિકતા છે. સરકાર શું કરી રહી છે? તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ સ્ટેટમેન્ટ મુજબ ભારતીય મિશન સહાય માટે ઉપલબ્ધ છે. વોક ઇન સેવા 24 કલાક 7 દિવસ, ઇમરજન્સી હેલ્પલાઇન, મદદ પોર્ટલ, એટલે કે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઇન એડ ઓફ ડાયસ્પોરા ઇન ડિસ્ટ્રેસ. મિત્રો, સરકાર સાયબર ક્રાઇમ સામે લડવા ઓક્ટોબર 2025 સુધીમાં માઇગ્રેન્ટ પોર્ટલ પર 3,505 અનરજિસ્ટર્ડ એજન્ટની યાદી બનાવવામાં આવી છે. પણ પ્રિવેન્શન, એજ્યુકેશન, અવેરનેસ હજુ પણ નબળું છે. સરકારે કામ તો કર્યું છે આવા દલાલો, આવા રજિસ્ટર્ડ બ્લેકલિસ્ટેડ દલાલો પર, પણ કામ હજુ નબળું છે. આ સંસદીય ડેટા 3 વાતો સ્પષ્ટ કરે છે મિત્રો. પહેલું, વિદેશ કોઈ ગેરંટેડ સોલ્યુશન નથી. 24,600 લોકો જેઓ સપના સાથે ગયા હતા તેઓ પરત આવ્યા. તમે કેટલા પણ યોગ્ય હો, સિસ્ટમ ક્યારે બદલાશે તે કોઈ જાણતું નથી. બીજું, એજન્ટ પર આંધળો વિશ્વાસ જીવન બરબાદ કરી શકે છે. 3,505 બ્લેકલિસ્ટેડ એજન્ટ, પણ કેટલા હજુ કામ કરી રહ્યા છે? એટલે સ્વતંત્ર રિસર્ચ અનિવાર્ય છે. ત્રીજું, ભારતમાં તકો બનાવવી જરૂરી છે. જો આપણે અહીં યોગ્ય એજ્યુકેશન, કેરિયર, સેલરી આપી શકીએ તો આ આંકડા ઘટે. ડિસેમ્બરમાં આંકડા રજૂ થયા, ઓફિશિયલ ગવર્મેન્ટ રેકોર્ડ, પણ આપણે સુધી પહોંચ્યો નહીં. 24,600થી વધુ લોકો, 81 દેશો, એક જ વર્ષ. આ માત્ર નંબર્સ નથી, આ લોકો છે, પરિવારો છે, સપના છે, જિંદગીઓ છે. પ્રશ્ન એ નથી કે ડિપોર્ટેશન બંધ થશે કે નહીં. પ્રશ્ન એ છે કે આગામી વર્ષે જ્યારે આ આંકડા 30,000 થશે, 40,000 થશે, ત્યારે શું આપણે તૈયાર હોઈશું? વિશ્વ બદલાઈ રહ્યું છે, બોર્ડર સખત થઈ રહી છે, નેશનલિઝમ મજબૂત થઈ રહ્યું છે. આ માત્ર સમાચાર નથી, આ સંસદમાં ચર્ચાયેલું સત્ય છે. આ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનો ડેટા છે, આ રાજ્યસભા રેકોર્ડ છે. હવે તમે જાણો છો, હવે નિર્ણય તમારો છે. વિચારો, શેર કરો અને અવેર રહો, કારણ કે આગળ જે યુવાન વિદેશ જવાનું વિચારે છે તે કદાચ તમારા પરિવારમાંથી હોય, તમારા મિત્ર વર્તુળમાંથી હોય. તો આ વિડીયો શેર કરો અને મિત્રો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.